અને આજે હું ભવનીશ ધનેશાની ઘરે આપણે આગળની રેસીપી ફરસી પૂરીની લીધી હતી, ત્યારે મેં તમને કીધું હતું મેથીવાળી પૂરીની રેસીપી હું તમને આપીશ. આમાં 3 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે અને અડધી વાટકી રવો લેવાનો. અને આ રેસીપી આપણે ચાલુ કરી એના માટે આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરી દઈએ. અને આ છે લીલી મેથી, એ તમારે ટેસ્ટ પ્રમાણે નાખવાની. ઘણાને વધારે ભાવતી હોય, ઘણાને ઓછી ભાવતી હોય. અને થોડી છે ને લોટ પ્રમાણે, જો આટલું ચમચું તેલ મૂકવાનું. એમાં આપણે મેથી છે ને સાતળી દેવાની છે. તેલ